આપનું નામ શું દાદા? નામ અમલિયાર અમરસિંહ છત્રસિંહ। આજે આ અહીં નવીન કંઈક જોવા મળી રહ્યું છે આપણા ગામની અંદર, તો તમે આ શું કરી રહ્યા છો અને કઈ રીતનું છે આ કાર્યક્રમ તમારો? આજે અમલિયાર પરિવાર ગામ સજોઈની અંદર બાપ દાદા જ્યારે આદિવાસી ભીલ સમાજ વર્ષોથી આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજક તરીકે તે સમયની અંદર વડવાઓ જ્યારે 1000 વર્ષ પહેલાં જે આદિવાસી દેવી દેવતાઓ ધોળકા ધંધુકાથી માંડી છેક ધાર સુધીની અંદર ધારના આ ધરતી ઉપર તેવી રીતે દેવો અને દેવીઓ આદિવાસી સમાજની અંદર પ્રગટ થયા। હજારો સાલથી આદિવાસી પ્રકૃતિ પૂજક હોવાને કારણે પ્રકૃતિ પૂજક તરીકે જળ જંગલ જમીન માટીને પૂજક તરીકે આદિવાસી ભીલ સમાજની અંદર જે મહાદેવ શિવ પાર્વતીના ચાંદ સૂર્ય ભગવાન અને ચંદ્રના પૂજક તરીકે અમારા વડવાઓ બાપ દાદા આ આદિવાસી ભીલ સમાજની પોળની યાત્રા આજે વર્ષોથી બાપ દાદા પોળ કરતા આવ્યા। અમે અમારા મલિયાર પરિવારની અંદર જાત્રા આદિવાસી ભીલ સમાજની અંદર ગામના દેવ હાજર દેવ અમરિયો હરેર દેવ અમારા કુળની માતાજીની નવીન દેવી દેવતાઓની સ્થાપના આજે અમે આજરોજ કર્યા છે। એટલે આ અમારા આદિવાસી ભીલ સમાજની એક આદિવાસી પરંપરા તરીકે યાત્રાનો મેળો અમારે શનિવારે રાખવામાં આવેલ છે। તમામ ભાઈઓ બહેનો ભીલ સમાજ તમામને આ મેળામાં અન્ય સમાજના લોકોને અમારા જાત્રાની અંદર મેળામાં આપનું સૌનું સ્વાગત છે। જય જોહાર, જય સિદ્ધમીડા મોર કી, જય હાદરા દેવ કી, જય અમરિયા હરેલ દેવ કી, જય અમલિયારની કુળદેવી કી। તો આજે સાહેબ આ બાજુ જે દેવસ્થાનોના ઘોડા છે એ જૂના છે અને આ ઘોડા આજે નવા જોવાઈ રહ્યા છે, તો આ કઈ રીતના છે આજે આજના પ્રસંગે? દેવોનો અમુક સમય હોય 20, 25, 30 વર્ષ થાય ત્યારે એની ઉજવણી 20 કે 25 વર્ષે પોળ જાત્રા તરીકે એની પૂજા કરવામાં આવે। એની અંદર 9 કે 11 કે 16 કે સવા મહિના સુધીની યાત્રાઓ હોય છે। એ યાત્રા સ્વરૂપે આજની આ જે નવી સ્થાપના યાત્રાના સ્વરૂપે અમે અમારા સમાજ થકી આ કામગીરી કરીએ છીએ। ખૂબ સરસ। તો તમે આજે જે જૂના ઘોડા છે દેવોના એને પણ રાખો છો અને નવી પૂજા વિધિની અંદર નવીન ઘોડાઓનું આજે અહીં સ્થાપના વિધિ કરવાના છો અને શનિવારે મેળો છે, તો ખૂબ સરસ મિત્રો। આજે આ ધાનપુર તાલુકાના સજોઈ ગામે આમલિયાર પરિવાર તરફથી આ આપણને ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છે કે શનિવારે સાંજે મેળો છે અને આ મેળાની અંદર આદિવાસી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, અન્ય સમાજ હોય, તમામ લોકો જે ઢોલ રસિયાઓ છે તે તમામ લોકો અહીં આપને પધારવા માટે આ મીડિયાના માધ્યમથી ભાવભીનું આમંત્રણ છે। આપ સૌ અહીં પધારો અને અમારી આદિવાસી સંસ્કૃતિને જાણો, માણો અને નિહાળો। ખૂબ સુંદર રીતે આ નવીન અમારા દેવી દેવતાઓના આદિવાસી સમાજ હજારો વર્ષોથી ધર્મપૂર્વી જે સંસ્કૃતિ છે, હજારો વર્ષ પહેલાંથી અમારા બાપ દાદાઓ જેની પૂજા કરતા આવ્યા છે અને એ પૂજાને આજે અહીં ઉજાગર કરી રહ્યા છે અને નવી સ્થાપના કરી રહ્યા છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ ભાવભીનું આમંત્રણ છે। આપ સૌ અમારા આ આદિવાસી સમાજના આ દેવોના મેળાની અંદર પધારો, ઢોલ નગારાની સાથે આવો અને અહીં નાચગાનની સાથે આપણે આનંદ માણીશું। આપને બતાવીએ અહીં ખૂબ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। મેળા માટેની ચારે બાજુ ફોક્સની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે। હજી પણ આવતીકાલે વધારે સરસ રીતે આયોજન કરવામાં આવશે। તો આપ સૌને ફરી આમંત્રણ છે।
बोलिए सिद्धमी डामोर की, बोलिए सिद्धमी डामोर की, रानी मोकेल की जोहार।